નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। મહુવા ભાવનગરથી દાદાનો બુલડોઝર શહેરમાં તો ફર્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। તાલુકાના કલસાર ગામ પાસે આવેલ સદભાવના હોસ્પિટલની આજુબાજુમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર સેફટીના સાધનો, સમગ્ર સ્ટાફ સાધનો સામગ્રી સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલની આજુબાજુ છેલ્લા લાંબા સમયથી દબાણ હોવાથી આ દબાણ હટાવવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ છે। આજુબાજુ નાની મોટી દુકાનો, નાના મોટા લારી ગલ્લા તેમજ મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું। જેસીબીની મદદથી તમામ પ્રકારનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું અને અમુક લોકોએ પોતાનું દબાણ જાતે જ હટાવી લીધું। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જે વ્યક્તિનું દબાણ હટાવતા હતા એ જ પરિવારના એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। કોઈ ઝેરી દ્રવ્ય પી જતા મહિલાની હાલત નાજુક થતાં મહુવા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। તબિયત નાજુક હોવાના કારણે ફરજ પરના ડોક્ટરે મહિલાને પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર અબ્બાસ અલી રૌજાણી, એસડી ન્યૂઝ ગુજરાતી, મહુવા, ભાવનગર। તમારું આખું નામ શું? મારું નામ કાળુભાઈ બચુભાઈ ભીલ, ગામ કલસાર રહેવાસી। હું બનાવીને આ ડેમોલેશન વાળા આવ્યા અમારા કનુભાઈ કલસારિયાથી કહેવાથી નોટિસ અમને પહેલાં આપી। નોટિસ આપી એટલે અમને કીધું કે ભાઈ અમારે ખાલી કરી દેવું છે। અમારે ગામના બધા પાડતા હોય છે, અમારી ખાલી કરી દેવું, બરોબર? અમારે ક્યાં રહેવું છે, પણ તમે અમને જ પરેશાન કેમ કરો છો? એકને અમને જ નોટિસ આપો। પછી બંદોબસ્ત આવ્યા પોલીસ પહેલી ફેરી આવ્યા હતા, પછી હવે ગયા, પછી પાછા આવ્યા, અમે પતરાય ઉતારી લીધા, બધું કરી લીધું। 2 મકાન ઢાંકેલા છે, 2 મકાન બનાવેલા છે। ખેત મજૂરી કરીએ છીએ, બહાર રળવા રહીએ છીએ, ઘેરે અમે ખાઈએ છીએ। 10 જણા છીએ અમે, સજ્જ બધા, નાના મોટા બધા। કયા વિસ્તારમાં રહ્યો? આપણે સદભાવના હોસ્પિટલ બાજુમાં કલસાર। પછી પાડ્યું કે પાડતા હતા, એ બધું કરતા હતા વિધિ। અમારા ઘરના દવા પી ગયા, પછી અમે લઈ આવ્યા દવાખાને। પેલા સરકારીમાં ગયા, એ કે તમારે જ્યાં તમારે લઈ જાવ લઈ જાવ છે, ભાવનગર લઈ જાવ, મોવા લઈ જાવ, ઓલા તમારે પ્રાઇવેટમાં લઈ જાવ કે સરકારીમાં લઈ જાવ, તો જાવ। અમે કીધું કે અમારે પ્રાઇવેટમાં લઈ જાવ છે, સાહેબને તમે અહીંયા લઈ જાવ।